નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાની 12 શાળા મકાનના ખાતમુહૂર્ત અને 6 શાળા મકાનના લોકાર્પણ કાર્યક્રમ ગુજરાત રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં યોજાયો હતો। 52 કરોડ રૂપિયાના ખર્ચે શરૂ થતા શાળાઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અભ્યાસ કરતા બાળકો માટે એક સુંદર પગલું રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારે આજના કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેમણે આગળ પણ તબક્કાવાર શાળાઓના કાર્યક્રમો માટે કામ કરવામાં કોઈ કચાશ બાકી રાખવામાં આવશે નહીં તેવું જણાવ્યું હતું। ખાસ કરીને બાળકના ભવિષ્યમાં સોશિયલ મીડિયાને દુષ્યંતરૂપી રાક્ષસ ગણાવ્યો હતો અને બાળકને સોશિયલ મીડિયાથી દૂર રાખવા તરફ વાલીઓએ પણ ધ્યાન આપવાની જરૂર છે અને શિક્ષકોએ પણ આ બાબતે ધ્યાન કેન્દ્રિત કરી બાળકનું ઘડતર કરે તે બાબત પર ભાર મૂક્યો હતો। આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આજના દિવસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માટે એક તહેવારથી ઓછો દિવસ નથી। આજનો દિવસ એ ઐતિહાસિક દિવસ અને આ ઐતિહાસિક દિવસની સાક્ષી માટે અમારા શિક્ષણ મંત્રી માનનીય શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ આપણી વચ્ચે જ્યારે ઉપસ્થિત થવાના છે, ત્યારે સાથે સાથે આપણા મુખ્યમંત્રી હોય કે આપણા પ્રધાનમંત્રી હોય, માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ શિક્ષણ માટે ખૂબ ચિંતિત હોય છે, મુખ્યમંત્રી પણ શિક્ષણ માટે ખૂબ ચિંતિત હોય છે અને જ્યારે શિક્ષણ મંત્રી ખૂબ ચિંતિત હોય ત્યારે આપણા આ વડોદરા મહાનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આ શાળાઓને આજે 52 કરોડ જેટલી મોટી અમાઉન્ટ એમને આ મોટી અમાઉન્ટની અંદર 6 શાળાના લોકાર્પણ અને 12 શાળાના ખાતમુહૂર્તના કાર્યક્રમની અંદર આજે મોટી સંખ્યામાં જ્યારે લોકો પધાર્યા છે, ત્યારે સાથે સાથે આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અમારા સર્વ સભ્યો, અમારા શિક્ષકો, અમારા બાળકો, અમારા ચોથા વર્ગના કર્મચારીઓ સર્વેના માટે આજે ઘરની અંદર ખૂબ મોટો પ્રસંગ હોય એવો પ્રસંગ આજે ઉજવી રહ્યા છે બધા। અને આ પ્રસંગની અંદર જ્યારે માનનીય શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ જ્યારે ઉપસ્થિત રહેવાના છે, ત્યારે અમે આજના દિવસે ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ। સાથે સાથે માનનીય કુબેરભાઈ ડિંડોર સાહેબ અને માનનીય પાનસુરિયા સાહેબનો આજના દિવસે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે શિક્ષણ માટે એમને ચિંતા કરીને વડોદરા મહાનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અમારી શાળાઓ માટે આટલી મોટી ગ્રાન્ટને ફાળવી આપી છે અને આ ગ્રાન્ટની અંદર આવનાર દિવસોમાં આધુનિક શિક્ષણ બાળકો લે એના માટેની ચિંતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના દરેક સભ્યો જ્યારે કરી રહ્યા છે, ત્યારે આવનાર દિવસોમાં આ શાળાની અંદર ખૂબ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય અને સાથે સાથે આવનાર દિવસોમાં 2047નું વિકસિત ભારતનું નરેન્દ્રભાઈનું સપનું પૂરું કરવા માટેના મારા બાળકો જે ભણે છે એમને ભણવામાં સવલત મળે એની ચિંતા આજના દિવસે અમે બધા ભેગા થઈને કરી છે। અમે અમારી જવાબદારીમાં ક્યાંય પાછા નહીં પડીએ। અમે જેટલી મહેનત કરવાની હશે અમારા તરફે કરીશું। અમારી મહેનત બાળકો માટે છે, આ બાળકોના ભવિષ્ય માટે છે અને વિકસિત ભારત માટે છે। આભાર અસ્તુ। ચલો સૌ પ્રથમ તો આપ સર્વે નમસ્કાર। આજે ભગવાન મહાવીરની જન્મ જયંતિ છે। આ જન્મ જયંતિ દિવસે જૈન સમાજને પણ શુભેચ્છા પાઠવું છું। જીવો ઓર જીને દોનો સંદેશ દો, અહિંસા પરમો ધર્મનો સંદેશ જે આપ્યો એ આપણે બધાએ દિશામાં આગળ વધીએ અને આજે વડોદરાની સંસ્કારી નગરીમાં મારે ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું। અમારા સન્માનીય દંડક શ્રી બાલુભાઈ શુક્લ સાહેબ, અમારા MP શ્રી અને અમારી નગર શિક્ષણ સમિતિની પૂરી ટીમ અને અમારા હોદ્દેદાર કર્મચારી મિત્રો, અધિકારી બધા જ અને મીડિયાના મિત્રો, તમને પણ શુભેચ્છા પાઠવું છું। અને સૌ પ્રથમ આપણે આ સંસ્કારી નગરીમાં આપણા શિક્ષણની સુવિધા, ભૌતિક સુવિધાઓ વધે એના માટે આપણી રાજ્ય સરકાર તરફથી સમગ્ર શિક્ષા અભિયાન અને લોકોની મદદથી અમે 52 કરોડથી ઉપરની આપણી જે શાળાઓ જે છે એનું કેટલીકનું ખાતમુહૂર્ત આજે કરવાના છે અને લોકાર્પણ કરવાના છે। આવનારા સમયમાં આપણી જે મોદી સાહેબે જે કહ્યું છે કે ભાઈ આ 21મી સદી ટેકનોલોજીની સદી છે, એટલે આપણી શિક્ષણ વિભાગ તરફથી સમગ્ર શિક્ષા અભિયાનના માધ્યમથી આપણા ગુજરાતની તમામ શાળાઓ ટેકનોલોજીથી વંચિત અને તેમાં ટેકનોલોજીની તમામ સુવિધાઓ આપણે પૂરી પાડીએ। અમે સ્માર્ટ ક્લાસ, ઇન્ટરેક્ટિવ પેનલ, કોમ્પ્યુટર લેબ અમે આપ્યા છે। સાથે સાથે જે નાની મોટી ખૂટતી જે કડી છે એને પણ પરિપૂર્ણ કરીશું અને એમાં અમારે જે આ ઓરડાઓની જે ઘટ હતી એ અમારા 50,000 ઓરડાઓ જે બાંધવાનું જે લક્ષ્યાંક હતું એમાં અમે અત્યારે 25,000 ઉપર અમે પહોંચી ગયા છે। બાકીના જે ટેન્ડરમાં છે અને બીજા પ્રગતિમાં છે અને બાકીના આ વર્ષે બાકીના ઓરડાઓ પૂરા ગુજરાતમાં પણ અમે પૂરા કરીશું અને ટેકનોલોજીથી તમામ સ્કૂલો આપણે સજ્જ કરવાના છે। નિર્પુણ ભારત, નિર્પુણ ગુજરાત, સ્કિલ ઇન્ડિયા એ સંદેશને આપણા વિદ્યાર્થીઓ
જે મધ્યમ વર્ગ અને આપણા જે વંચિત સમાજ જે છે, ગરીબ વર્ગના બાળકો જે સરકારી શાળાઓમાં ભણે છે એમને તમામ સુવિધાઓથી આપણે સજ્જ કરવાના છે અને એનું પરિણામ મિત્રો એ આવ્યું છે કે છેલ્લા 2020 અને 2021-22 અમે જોયું કે પૂરા ગુજરાતમાંથી આજે સારી શાળાઓ બનાવવાથી સરકારી શાળાઓને અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું બનાવ્યું, ભૌતિક સુવિધાઓ સારી આપી, કોમ્પ્યુટર લેબ આપ્યા, એના માધ્યમથી આજે ગ્રાન્ટેડની શાળાઓ અને સેલ્ફ ફાઇનાન્સ શાળાઓના વિદ્યાર્થીઓ પણ જે સરકારી શાળાઓમાં એડમિશન લેતા થયા છે. એવા લગભગ આપણી જે પૂરા ગુજરાતમાં 8 થી 10 લાખ બાળકો છેલ્લા 2019 થી 2024-25 સુધીમાં જે સેલ્ફ ફાઇનાન્સ અને ગ્રાન્ટેડ શાળાઓમાં જે વિદ્યાર્થીઓ ભણતા હતા એ સરકારી શાળાઓમાં એમને આવ્યા છે. એ પરિણામ અમારું આ સુધી કે અમે સારું ક્વોલિટીવાળું શિક્ષણ હવે આપણે સરકારી શાળાઓમાં આપવાનું આપણે શરૂ કર્યું છે અને આજે આપના માધ્યમથી તમામને હું શુભેચ્છા પાઠવું છું. અને આજે વડોદરામાં જે આપણે જે આજે 52 કરોડ જેટલી માતબર રકમ આપીને જે સરકારી શાળાઓને સારી બનાવવાના છે, કેટલીક શાળાઓનું લોકાર્પણ છે, ખાતમુહૂર્ત છે અને એમાં અમારા બધા જ પાર્ટીના પદાધિકારી, અમારા સરકારી અધિકારીશ્રીઓ અને નગરના આપણા જીતેશીઓ અને સમાજના શ્રેષ્ઠીઓ બધા એમને સહયોગ આપે છે. તમામનો આભાર. Subscribe now and press the bell icon. Never miss an update.